માટે સાહેબ મારે ને તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેથી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું. ન ઉભો રહતો તો હું મોટો ખદડો ગણાવું. આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે ઈ થઈ જાય ભેળા હાલવું છે યાર. કરવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? પણ માતાજી દયાથી તું મને શાબાશી તો આપેસ ને એને એ ખબર મને શાબાશી આપેસ ને એને કે કીર્તિ બોયલી મારું મેસાર હારું થઈ ગયું, કીર્તિ બોયલી મારું મેસાર હારું થઈ ગયું. પ્રોગ્રામ કરતા હશે કે તમે બે પૈસા લાલચમાં આખી જુબાની પલટાવી નાખો. વારે આ ગામની દીકરીનું જ્યારે થયું ત્યારે તું કયો કારણોસર ચૂપ હતો અને અત્યારે કયા કારણોસર તું બોયલો ઈ કહી દે. અને તારે આજ નહીં તો કાલ કેવું જ પડશે. મારે ને તમારા માધ્યમથી ખજૂરને કેવું છે કે અમે તારે હારેથી જીવવાનું થાય તોય ભલે ને મરવાનું થાય તોય ભલે, તું તારે હારા કામ કરે જા. મારા બાપ મારો ભોળો નાથ તારી હારે છે. ગરીબ માટે જેને કંઈક કર્યું છે સાહેબ, જેના માથે નળિયા ન હોય, બોભારા માથે પાણી પડતા હોય સોમાહાના, એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા. પૈસાની વાત નથી કરતો, ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે, બનતા હોય. પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર સુધી હજારો કિલોમીટર ઈ માણસે કાપ્યા છે ને. તો હજી કહું છું કે આપણે આજ એનો સાથ નહીં આપી તો ખજૂર શહીદ થઈ જાય પછી આપણે ભેળા હાલશું. આવો હારો માણા દુનિયામાંથી વિયો જાય પછી હાલશું. એ વિચાર તમારે કરવાનો છે. તમે સમજદાર છો. ઘણા મને કહેતા તમારે ન બોલાય, તમે આવું કઈ ન બોલતા. એ ખજૂરભાઈનો વિષય છે. પણ સત્યની ભેળો ન ઉભો રહતો તો હું મોટો ખદડો ગણાવું. અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂરના. પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય, તમે ભણેલા ગણેલા હોય, તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગનો આપણો રામ ઈ ખજૂરને એકલો ન મુકતા ગમે ઈ થઈ જાય ભેળા હાલવું છે યાર. એની મોરલ નો તૂટી જાય, એના કામ નો બંધ થઈ જાય. આ એની મોરલ તોડવા માટે, એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે. અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા ન રહી તો રે કોણ? એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું, એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું, એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના. એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે. ચાહે કોઈ પણ હોય, ઝૂંપડામાં રહેતો હોય, નાનો માણા હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો હજી એકવાર આકલો કરીને કહી દો કે આપણે જીવીને મરીએ ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર? હા ડાયરો, હા યાર, આજ આપણે સત્યનો સાથ આપવો છે. બધાને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં આવું થાય, તમને એવું લાગે કે સાચો માણસ એના પરિવાર વિશે એની છબીને બગાડવા માટે આ થાય છે, તો ઉભા રહેજો. અને ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો, 10 વર્ષ પછી 5 વર્ષ પછી આ ઓડિયન્સમાં બેઠા ને એનો દીકરો દાતાર બનશે, એનો દીકરો કલાકાર બનશે, આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે. તેથી આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે. એટલું યાદ રાખજો. આ કોઈની જાગીર નથી, દેવા ખબર તો આજ છે, કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે. તમારો દીકરો કલાકાર બનવાનો છે, તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને, કોઈ 5 મકાન કોકના બનાવે. આજ જો ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે. સત્યને સાથ આપજો. અને સત્ય પરેશાન હોય, રાણા પ્રતાપ લડ્યા ને એટલે રાણાનો ઇતિહાસ છે. એને સેલ્યુટનું નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડને યાદ ન કરતું હોય. આજ મારે તમારે સત્યના હારે હાલવું છે, સત્યની સાથે હાલવું છે. જે દુનિયાને કેવું હોય કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય. હારા માણાની ભેળા ઉભા રહેજો. મારા બાપ હાથ જોડીને તમને એટલું કહું છું. અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું. કોઈ ફોનમાં કાંઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય, એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ ચાહે કોઈ ચમરબંધી હોય. અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું થાય. મજા આવે બોલી જાય, મજા આવે જિંદગી બગાડીને વયા જાય. પછી માણા મજબૂર થઈને કંઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો. બધા એવા નથી હોતા. સોમાનથી જીવવા વાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં છે. હા, એનું સોમાન જળવાઈ જાય એના માટે જીવજો. યુવાનોને એટલું કહું છું, સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો. તમારે ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા, કોઈના પરિવારનું ખરાબ નહીં બોલતા. દ્વારકાધીશ ઉપર ભરોસો રાખી અને સારું બોલજો. આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર. સાહિત્યકાર બાયલો ભરે ફરી ગયો, પણ એને મારે એક વાત યાદ અપાવવાની હતી ખાસ.
મારો આમ સેટેલાઇટ ચાલુ કર્યું ને ત્યારે મને દિમાગમાં આવી ગયું કે હા કહેવાનું તો રહી ગયું. તો તમને લોકોને ખ્યાલ હોય સાવરકુંડલાનું લુવારિયા ગામની દીકરી ઉપર થયું હતું જ્યારે ત્યારે આખો કાઠી સમાજ ભેગો થયો તો. આખો કાઠી સમાજ ભેગો થયો તો અને આખા કાઠી સમાજ તો ભેગો થયો તો પણ 18 વરણે સાથ આપ્યો તો એની અંદર. મેં ખુદે પણ એની અંદર વિડીયોઝ બનાવ્યા હતા અને દીકરીને સપોર્ટ કરેલો છે. જ્યારે લુવારિયા ગામની દીકરી ઉપર થયું ને ત્યારે જે ડાયરા પ્રોગ્રામમાં કાલે 2 દિવસની ભાઈબંધી એને મસે ઓહો આ ભંગાર પાયા ભંગાર બહુ મોટો માણસ ભંગાર મોટો માણસ નથી. એને એવું હશે કે આ મને લાગે છે આવા ડાયરા પ્રોગ્રામ કરતા હશે કે તમે 2 પૈસા લાલચમાં આખી જુબાની પલટાવી નાખો. કોકને તમે સમાધાનનો ઓફરો કરીને તમે પલટી જાઓ. પણ મારે એને યાદ અપાવવાનું કે સાવરકુંડલાના લુવારિયા ગામની દીકરી ઉપર જ્યારે થયું હતું ત્યારે આખા સમાજે તને કીધું હતું કે વિડીયો બનાવવા દીકરી માટે, પણ બાયલા તે વિડીયો નતો બનાવ્યો અને છેક સુધી તે સપોર્ટ નતો આપ્યો પોતાના સમાજની દીકરી ઉપર. જ્યારે વીતતું હતું ને ત્યારે તને તેમ નતું થયું મારી અમારા સમાજની દીકરી હારે આવું થયું છે તો મારે 2 શબ્દ બોલવા જોઈએ. પણ ના, ત્યારે પણ તને તારા મિત્રને તારો સંબંધ રાખવો હતો, તારો સ્વાર્થ ભર્યા સંબંધ રાખવા હતા ત્યાં આગળ ક્યાંથી બોલે. તો એ કિસ્સો યાદ છે ને બધાને કે લુવારિયા ગામની દીકરી સાથે કાઠી સમાજ આખો ભેગો થયો તો, આખો સમાજ ઉભો તો, એમાં 18 વરણ આવી ગયા. 18 વરણ સૂર્યા દેવળ ભેગા થયા હતા. પણ આ જે મોટી મોટી ફાકા પોદારી કરે છે સ્ટેજ ઉપર ચડી ચડીને, ઈ વ્યક્તિ જો ખજૂર માટે ખોટી કે એ માણસ એકલો ન પડી જાય હો, એનો સાથ આપણે દેવો પડે. તો ઈ દીકરી માટે 2 શબ્દ તું કેમ નતો બોલી શક્યો? હાલી જવાબ આપ મને. આજ ડાયરા પ્રોગ્રામના જ પૈસા નહીં, આવા તોડ પાણીના પૈસા પણ લેતો લાગે છે તો જુબાની પલટી નાખે. નકર હા ભાઈ એવું કહેવામાં એનું હું જાય છે એના બાપનું, એવું કહેવામાં હું જાતું તું કે હા ભાઈ કીર્તિ પટેલ સાચી છે કે આ ખહુરિયાએ આ ભંગારે મને ફોન કરાવડાવ્યો હતો સમાધાન માટે. હવે તમે લોકો દિમાગથી વિચારો કે આનો વાક જ ન હોય, ઈ કઈ ફોલ્ટમાં જ ના હોય, તો આવા મોટા મોટા કલાકારો ને મને સમાધાન માટે નહીં ભલામણ કરે. બેન રહેવા દો ને બેન, પતાવો જે હોય પતાવો, તમે આ બધું ના બોલો, આમ ના કરો. પણ કીર્તિ સાચી છે, સાચા માણસ સારે સમાધાન હોય. હું ખોટી હોય તો સમાધાનની વાત લઈને આવે. પણ આજે મારે એ કહેવાનું છે બધાને કે પોતાના સમાજની દીકરી હારે જ્યારે બનાવ બન્યો તો ને ત્યારે આ બાયલો ચૂપ હતો અને ત્યારે કાંઈ કરી નતો. આખો સમાજ આગળ આવ્યો તો, સૂર્ય દેવળ ભેગો થયો તો સુરેશ દેવળ ચોટીલા પાસે, અને આ ભણનો દીકરા એક વિડીયો નતો બનાવ્યો. ત્યારથી તને સમાજે ફંગોળીને ફેંકી દીધેલો છે ભલામણા કે પોતાના સમાજની દીકરી ઉપર જ્યારે આવે ને ત્યારે તું બોલેવો નથી, ત્યારે તને તારા ભાઈબંધી જ દેખાય, તને તારો મતલબ જ દેખાય. આમાંય તે આજે આ કીર્તિ પટેલ તું હે ને સચ્ચાઈની કદર ના કરી શક્યો કે આજે એક છોકરી એક સચ્ચાઈ માટે લડે છે અને તારા 2 શબ્દ જ બોલવાના હતા ને કે હા ભાઈ આ ભંગારે મને સમાધાન માટે મોકલો તો કીર્તિ પાસે, આટલું જ બોલવાનું હતું ને તારે ક્યાં ઉમેશભાઈ જવાની જરૂર છે? ઈ બૈગડું તું તો બૈગડું તું, પણ માતાજીની દયાથી તું મને શાબાશી તો આપેશ ને એને એ ખબર મને શાબાશી આપેશ ને એને કે લુવારિયા ગામની દીકરીનું જ્યારે થયું ત્યારે તું કયો કારણોસર ચૂપ હતો અને અત્યારે કયા કારણોસર તું બોલ્યો ઈ કહી દે. અને તારે આજ નહીં તો કાલ કેવું જ પડશે કે સમાધાન માટે હા મને કીધું તું, મેં કીર્તિને ફોન કર્યા હતા 4. કહી દેજે. બાકી કાલે નવું પિક્ચર આવશે કાલે, અને મારી પાસે કઈ રીતના માફી માંગી હતી ને કાલે હું એક્ટિંગ સાથે કહીશ. એક્ટિંગ